અર્જુનની કેવળના વાત છે, ગીતામાં જીવનનો સાર છે, ગીતામાં જીવનનો સાર છે, શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે, શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે, ગીતામાં જીવનનો સાર છે, ગીતામાં જીવનનો સાર છે, માનવની મૂંઝવણનો એમાં ઉકેલ મળે, માનવની જીવનનો એમાં ઉકેલ મળે, ભૂલ્યા ભૂલાય નહીં એવા સૌ ક્લેશ ટળે, ભૂલા બોલાય નહીં એવા સૌ ક્લેશ ટળે, કૃપા ઈશ્વરની પર અપાર છે, કૃપા ઈશ્વરની અંપર અપાર છે, ગીતામાં જીવનનો સાર છે, ગીતામાં જીવનનો સાર છે, સુખ દુઃખ તો જીવનમાં તડકો ને સાયો, સુખ દુઃખ તો જીવનમાં તડકો ને સાયો, ઈશ્વર સદાય સંગ જેમ પડસાયો, ઈશ્વર સદાય જેમ પડસાયો, આવા આશ્વાસન એક નહીં હજાર છે, આવા આશ્વાસન એક નહીં હજાર છે, ગીતામાં જીવનનો સાર છે, ગીતામાં જીવનનો સાર છે, જીવનનો સાર છે, ભવ ભવનો ઉદ્ધાર છે, જીવનનો સાર ભવો ભવનો ઉદ્ધાર છે, સદા વિશ્વાસ વધે છે, શ્રદ્ધા વિશ્વાસ વધે એવો ધાર છે, ભક્ત વત્સલ ભગવાનનો વિચાર છે, ગીતામાં જીવનનો સાર છે, ગીતામાં જીવનનો સાર છે, યાદ કરું ઉઠતા ને જમતા વિસરાય નહીં, યાદ કરો ઉઠતા ને જમતા વિસરાય નહીં, પ્રાર્થના વગર તો કદીએ પોઢાય નહીં, પ્રાર્થના વગર તો કદીએ પોઢાય નહીં, અમને દાદાએ દીધા સંસ્કાર છે, અમને દાદાએ દીધા સંસ્કાર છે, ગીતામાં જીવનનો સાર છે, ગીતામાં જીવનનો સાર છે, કૃષ્ણ અર્જુનની કેવળના વાત છે, કૃષ્ણ અર્જુનની કેવળના વાત છે, ગીતામાં જીવનનો સાર છે, ગીતામાં જીવનનો સાર છે, શરણે ગાવું છે મારે ગીત ગોવિંદનું ગાવું છે, મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, મારે ઈશ સમર્પિત થાવું છે, મારે ઈશ સમર્પિત થાવું છે, મારે પ્રભુ કાર્ય કરી જાવું છે, મારે પ્રભુ કાર્ય કરી જાવું છે, જે આનંદ ગીતા ગાવામાં ક્યાં મળશે મારા તારામાં, જે આનંદ ગીતા ગાવામાં ક્યાં મળશે મારા તારામાં, મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે ગીતામય બની જાવું છે,
મારે ગીતામય બની જાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનું ગાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે કોઈ કાલ ગયા કોઈ કાલ જશે કોઈ કાલ ગયા કોઈ કાલ જશે આવન જાવન સાલ્યા કરશે આવન જાવન ચાલા કરશે હું રડતો આવેલો મારે હસતા હસતા જાવું છે હું રડતો આવેલો મારે હસતા હસતા જાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનું ગાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે નામાયા મમતા લલચાવે ના ભોગ જગતના ભરમાવે મારે અર્જુન હરિ કમતાઓ છે યોગેશ્વરને ગમી ગાવું છે મારે અર્જુન અડિકમ થાવું છે યોગેશ્વરને ગમી જાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનું ગાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનું ગાવું છે ચાલો રેડી રેડી વાહ રે વાહ तुम्हें नाव्रियते वाहिन तुम्हें नाव्रियते वहिर्ना
यथादर्शो मलेन च यथादर्शो मलेन च यथादर्शो मलेन च यथादर्शो मलेन च तुमेनाव्रियते वहि यथादर्शो मलेन च तुमेनाव्रियते वहि यथोल्बेनावृतो गर्भस् यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमावृतम् तथा तेनेदमावृतम् यथोल्बेनावृतो गर्भस् तथा तेने ममावृतम् यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमावृतम् तुमेनाव्रियते वाहि यथादर्शो बलेन च यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमावृतम् तुमेनाव्रियते वाहि यथादर्शो बलेन च यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवेरिणा ज्ञानिनो नित्यवेरिणा ज्ञानिनो नित्यवेरिणा ज्ञानिनो नित्यवेरिणा कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च दुष्पुरेणानलेन च दुष्पुरेण नानलेन च दुष्पुरेणानलेन च कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवेदिना कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवेरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च 38-39 तुमेनाव्रियते वाहि यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस् तथा तेने ममावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवेरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च दुष्पुरेणानलेन च हरि ओम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।
संस्कृत्यं नरं चैव नरोत्तम देवीं सरस्वती व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये। जय भगवती जय हो। तुमेनाव्रियते वहि यथा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमामृतम्। યથા એટલે જેમ, ધૂમેન્દ્ર એટલે ધુમાડાથી, વહી એટલે અગ્નિ, ચ એટલે અને, બલે ન એટલે મેલથી, આદર્શ એટલે દર્પણ, અવ્રિયતે એટલે ઢંકાઈ જાય છે, યથા જેમ, ઉલ્બે ન એટલે ઓરથી, ગર્ભ એટલે ગર્ભ, આવૃત એટલે ઢંકાયેલા રહે છે, તથા એટલે તેમજ, તેન એટલે એ કામના વડે, ઇદમ એટલે આ જ્ઞાન અર્થાત વિવેક, અને આવૃતમ એટલે ઢંકાયેલું રહે છે. એનું ગુજરાતી આખું એવું થાય કે જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાઈ રહે છે, તેમજ એ કામના વડે આ જ્ઞાન અર્થાત વિવેક ઢંકાયેલું રહે છે. અહીંયા ભગવાને બે દ્રષ્ટાંત અહીંયા અર્જુનને આપ્યા છે. એક તો આપ્યું છે આરસી એટલે અરીસો, એમ અરીસામાં જેમ મેલ ચડી જાય ને પછી આપણે મોઢું જોવા જાય તો આપણે દેખાતું નથી. બીજો ધુમાડો હોય, ધુમાડો જોરદાર થયો હોય તો પણ અગ્નિ આપણે દેખાતો નથી. ત્રીજી વાત કીધી છે જેમ ગર્ભ ઓરથી ઢંકાઈ જાય છે તેવી જ રીતે કામના વડે આ જ્ઞાન અર્થાત ઢંકાયેલું રહે છે. જ્ઞાન અર્થાત વિવેક ઢંકાયેલો રહે છે એવું આ ભગવાને આ શ્લોકની અંદર કીધું. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 201મો દિવસ, બરોબર. અને ગયા વર્ષે આપણે ગીતા જયંતિના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી એટલે 1 વર્ષ આજે પૂરું થાય છે, બરાબર. એટલે આપણા દેશી મહિના પ્રમાણે અને અંગ્રેજી મહિના પ્રમાણે 11 તારીખે શરૂ થયું એમ. અને આપણા દેશી મહિના પ્રમાણે માગસર સુદ એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાની આપણે શરૂઆત કરી. 1 વર્ષની અંદર આપણે 200 દિવસની હાજરી પુરાવી. એટલે 365 દિવસમાંથી 200 દિવસની આપણી હાજરી, એટલે 50% ઉપર તો આપણે થઈ જાય, બરાબર ને. એમાં વરસાદ હોય, રજાના દિવસો હોય, આમ તેમ આડાવડા ગયા હોય તો એ બધા દિવસો આપણે બાદ કર્યા અને આપણે 200 દિવસ સુધી ગયા વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે અભ્યાસ ગીતા જયંતિથી આપણે શરૂઆત કરી હતી. આજે પણ ગીતા જયંતિ જેવો પવિત્ર અને મહાન ઉત્સવ છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું જે માધુર્ય છે એ માધુર્યને વેદવ્યાસે બરોબર 700 શ્લોકમાં ગૂંથી અને માળાના રૂપની અંદર આપીને આપણે ગીતા જેવું શાસ્ત્ર આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. ગીતા ક્યાં ગવાણી? તો કે કુરુક્ષેત્રના મેદાનમાં. ક્યારે ગવાણી? તો કે માગસર સુદ એકાદશીના દિવસે અર્જુન જે વખતે પિતામહ ભીષ્મને દ્રોણને જોઈને જે મોહિત થયો હતો ને, એ મોહમાં આવેલા અર્જુનનો મોહ દૂર કરવા માટે ભગવાને અહીંયા અનેક પ્રકારના દૃષ્ટાંતો આપીને અર્જુનને એના મોહમાંથી બહાર કાઢી અને લડવા માટે પ્રેરવાનો પ્રયત્ન કર્યો. એ દિવસ એટલે આજનો ગીતા જયંતિનો દિવસ, એટલે પવિત્રમાં પવિત્ર દિવસ. આખી માનવજાતને ગીતાનું તત્વજ્ઞાન મળે અને આખી માનવજાત ગીતાનો અભ્યાસ કરી અને એ પ્રમાણે જીવન સુખી થવા માટેનો પ્રયત્ન ભગવાને આ બધા શ્લોકોની અંદર કર્યો છે. તેથી આજથી લગભગ 5000 વર્ષ પહેલાં માગસર સુદ એકાદશીના મંગલ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો જ્ઞાન પ્રવાહ
શરૂ થયો. કેવો? મંગલ પ્રભાતે. શ્રીમદ ભગવદ્ ગીતા શરૂઆત ક્યારે થઈ? તો કે કુરુક્ષેત્રના મેદાનની અંદર આવી રીતના સવારના મંગલ પ્રભાતના દિવસે આવી રીતનો જ્ઞાનનો પ્રવાહ મંગલતાના દિવસે ભગવાને પોતાના મુખારવિંદમાંથી શરૂ કર્યો. એ આજનો દિવસ છે. ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી તે દિવસ ભારતના જ્વલંત સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણનું પાનું બની ગયું. આવો એનું એટલે રહ્યો. કેવળ ભારતના જ નહીં કિંતુ દુનિયાના વિશ્વના સુજ્ઞનો પણ ભાવપૂર્ણ અંતઃકરણથી ગીતા જયંતિનો ઉત્સવ દર વર્ષે માગસર સુધી એકાદશીના દિવસે ઉજવતા રહેલા છે. કોઈ પણ ગ્રંથનો જન્મદિવસ ઉજવાય એ કદાચ સમગ્ર વિશ્વની અંદર આ એક જ ગ્રંથ એવો છે કે જેનો ગ્રંથ તરીકે દર વર્ષે આવી રીતનો ઉત્સવ ઉજવાય છે. ઘણા બધા ગ્રંથો લખાણા, ઘણા બધા જ્ઞાનના ગ્રંથો, કર્મયોગના ગ્રંથો, ઘણા બધું તત્વજ્ઞાન ભારતની અંદર અને ભારતની બહાર ઘણા લોકોએ ઘણી રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે. પણ દુનિયાની અંદર આજ સુધી જે મહાપુરુષો જે કાંઈ લખીને ગયા એમના પુસ્તકનો ક્યારેય આવી રીતનો નથી. એક જ એવો દુનિયાનો ગ્રંથ છે અને એ ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને એનો દર વર્ષે આવી રીતનો ભારત અને ભારતની બહાર રહેતા દરેક જે ભારતીય લોકો છે ને એ આવી રીતનો ગીતા જયંતિનો ઉત્સવ ઉજવે છે. એ આપણા માટે ગૌરવની વાત છે, બરાબર ને? તેથી આ આગવી વિશેષતા ગણી શકાય છે. ગીતા એટલે શ્રી ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય. ગીતા એટલે શું છે? ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું જે માધુર્ય છે, માધુર્ય તેમાં સૌંદર્યનું વાંગમય સ્વરૂપ. ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા, તો યોગેશ્વર કૃષ્ણની જ્ઞાન મુરલીએ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને યુદ્ધ માટે પ્રેર્યો. અને ત્યારથી આ જ દિવસ સુધી અનેક જ્ઞાની ભક્તો હોય, કર્મયોગી હોય, સંતો હોય, મહાપુરુષો હોય, સમાજસેવકો હોય કે સુધારકો હોય કે ચિંતકો હોય, ગમે તે હોય, પણ ગીતાનો આવો રીતનો ઉત્સવ દર વર્ષે મનાવતા રહેલા છે. એટલું મહત્ત્વ આ ગ્રંથનું અંદર છે અને એ જ ગ્રંથનો આપણે 200 દિવસથી આપણે અભ્યાસ કરતા રહેલા છીએ. તેથી જ્ઞાનમૂલ્યે કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને યુદ્ધ માટે પ્રેર્યો અને ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની ભક્ત, કર્મયોગી, ઋષિ, સંત, સમાજસેવક કે ચિંતન પછી જે કોઈ હોય તે દરેક દેશના અથવા ગમે તે કાળના હોય, ગમે તે ધર્મના કે ગમે તે જાતિના હોય, સર્વને તેણે મુગ્ધ કર્યા છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ના મુખમાંથી નીકળેલું આ વાંગ્મયે માનવ જીવવાની હિંમત આપી છે. ગભરાઈ ગયેલો હોય, થાકી ગયેલો હોય, કંટાળી ગયેલો હોય, નિરુત્સાહી થઈ ગયેલો જે માનવ હોય છે ને એ માનવને અહીંયા ગીતાએ ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપી અને ફરીથી જગતના આંગણામાં હરતો ફરતો કર્યો છે. એવો આ મહાન ગ્રંથ છે. કારણ કે અર્જુન મૂંઝાઈ ગયેલો જ હતો, થાકી ગયેલો જ હતો, કંટાળી જ ગયેલો હતો, શરીર ધ્રુજતું હતું. આ બધું આપણે પ્રથમ અધ્યાયની અંદર જોયું. તો દુનિયાનો કોઈ પણ માણસ જ્યારે થાકી જાય છે, કંટાળી જાય છે, નિરુત્સાહી થઈ જાય છે ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપી અને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. એ ગ્રંથનો આપણે 200 દિવસથી અભ્યાસ કરીએ છીએ. જીવન એક સંગ્રામ છે. કેવું? લડવાનું તો છે ને છે. કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, વ્યક્તિ જીવન હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હરીએ છીએ, ફરીએ છીએ ત્યારે લડ્યા વગર માણસ રહી શકતો. લડવાનું આવે ને આવે જ, બરાબર ને? એટલે જીવન એક સંગ્રામ છે અને તેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં ગીતાનું જ્ઞાન એક સુયોગ્ય પૃષ્ઠભૂમિનું સર્જન છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાનું જ્ઞાન આપ્યું છે. અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યો, માનવ માત્રને ગીતાના જ્ઞાન આપીને એને યુદ્ધ તરફ પહેરવાનો પ્રયત્ન કર્યો છે. જીવન રડવા માટે નથી, જીવન ભાગી જવા માટે નથી, જીવન હસવા માટે છે, રમવા માટે છે,
મુસીબતોનો સામનો કરી અને હસતા રમતા 100 વર્ષ સુધી હું જીવી શકું એના માટે જીવન ભગવાને આપેલું, ભાગવાનું નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા અહીં ભાગવાની ના પાડે, જીવન ભાગવાનું નથી. સંઘર્ષ આવશે, મુશ્કેલી આવશે, અગવડ આવશે, 2 વાસણ ભેગા થાય એટલે ખખડાટ થવાનો ને થવાનો, પણ એનાથી હાલો આપણે બાવા બની જાય. અમારે ઘરવાળે એ બન્યું નહીં ને એટલે હવે ગંગાના કિનારા ઉપર ઝૂંપડી બાંધીને રહી, એ ખળભળાટ તો થવાનો જ છે. ગીતા કહે છે કે કોઈ પણ ક્ષેત્રમાં માણસ જ્યારે જાય ને ત્યારે ખળભળાટ થયા વગર રહેવાનો નથી. તેથી જીવન એક સંગ્રામ છે અને એક કુરુક્ષેત્રના મેદાનની અંદર આવી રીતની સંગ્રામ ભૂમિની અંદર આ કુરુક્ષેત્રમાં ભગવાનના મુખારવિંદમાંથી આ શબ્દો નીકળેલા છે. તેથી જીવન એ ભાગી જવા માટે નથી, જીવન હસવા માટે છે, જીવન રમવા માટે છે. મુસીબતો સામે હિંમતથી ઝઝુમવા માટે છે. તેમજ અખંડ આશા અને અતૂટ શ્રદ્ધા માણસની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા ઊભી કરે છે. શું કહે છે? અતૂટ શ્રદ્ધા વિકાસ કરવા છે. માનવ માત્રને જીવનમાં પ્રતિ ક્ષણે આવતા નાના મોટા સંગ્રામોની સામે હિંમતથી ઊભા રહેવાની ગીતા આપને બક્ષિસ અને હિંમત આપે. ગમે તેવું વાવાઝોડું આવે પણ એની સામે હું આવી રીતનો હિંમતથી ઊભો રહી શકું એવી વાત શ્રીમદ ભગવદ્ ગીતાએ કરેલી છે. એનો આજે આપણે અભ્યાસ કરીશું. વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધી છે. સર્વશાસ્ત્રમય ગીતા એવું કહે છે. કેવું? બધા શાસ્ત્રોનો જે નિચોડ છે ને એ નિચોડ વેદવ્યાસે અહીંયા 700 શ્લોકની અંદર ગૂંથી લીધો છે. સર્વશાસ્ત્રમય ગીતા, ગીતામાં સર્વશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. કોઈ પણ વિશિષ્ટ ધર્મ સંઘ હોય કે સંપ્રદાયના નાદમાં ન પડતા ગીતાકારે માનવ જીવનના ચિરંતન મૂલ્યોને ગીતામાં ગૂંથી કાઢ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા જે મુખારવિંદમાંથી નીકળી એ ભગવાન યોગેશ્વર કૃષ્ણે કોઈ નવો સંપ્રદાય કે નવો ધર્મ કે નવો કોઈ સંઘ ઊભો કર્યો નહીં. સર્વસામાન્ય માણસને નવું જીવન મળે, નવી આવી રીતની આશા અને અમરતાની વાતો મળે એટલા માટે ભગવાને કોઈ પ્રકારનો સંઘ, કોઈ પ્રકારનો સંપ્રદાય કે કોઈ પણ નવી આવી રીતની સમાજમાં કોઈ વસ્તુ ઊભી કરી નથી. કોઈ પણ ઘણીવાર ભગવાન કૃષ્ણે પણ કહે છે કે તમે નવું સર્જન કરી શકો છો તો તમે શા માટે કરતા નથી? ત્યારે ભગવાને પોતાના સૌમુખે કીધેલું કે ઋષિભી બહુધમ ગીતમ. શું કીધું? ઋષિભી બહુધમ ગીતમ. ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જે ગાયેલું છે ને એ જ મારે જગતની અંદર ઋષિઓ, મહાપુરુષો, સંતો, વેદો એટલું બધું મૂકીને ગયા છે ને કે એમાંથી માણસ ગમે તેટલું ખેંચે રાખે ને તો પણ એમાં ખૂટે એમ નથી. તો મારે બીજું ઊભું કરવાની શું જરૂર? જે છે એને ફરીથી સમાજમાં મૂકો. કદાચ ધૂળ માથે ચડી ગઈ હોય તો એને ખંખેરી નાખો અને સમાજને કહો કે ભાઈ સાચી વસ્તુ આ છે. પાંડુરંગ સાથી દાદા ઘણીવાર કહે ને કે આપણે જગતમાં કાંઈ નવું ઊભું કરવાની જરૂર નથી. આપણા ઋષિઓ, મહાપુરુષો, સંતો અને ઉપનિષદો અને ગીતાએ એટલું બધું વાંગમય આપણને આપીને ગયા છે કે એનામાંથી જો માણસ અભ્યાસ કરે ને તો જિંદગી એમાંથી બહાર નીકળે એટલું બધું આપીને ગયા છે. પણ આજે કદાચ એમાં કચરો આવી ગયો હોય, આજે કદાચ એના ઉપર રજ ચડી ગયો હોય તો એને ખંખેરી અને ફરીથી જગતમાં મૂકો કે ભાઈ અમારા પૂર્વજો આવા હતા, અમારું શાસ્ત્ર આવી રીતનું હતું, અમારો વેદ ઉપનિષદને આવા સિદ્ધાંતો લખેલા હતા. પણ કાળના પેટમાં એ બધું દટાઈ ગયું હોય તો ફરીથી એની રજ સાફ કરીને સમાજની સામે મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને પણ આ જ સિદ્ધાંત અપનાવ્યો છે. ઋષિભી બહુધમ ગીતા એમ કહીને ભગવાન યોગેશ્વર પોતે જ પોતાના મુખે કહે છે કે મારે જગતમાં નવું કાંઈ ઊભું કરવાની જરૂર નથી. હજારો વર્ષ પહેલાં ઋષિઓના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળે ને એ જ મારે જગતના આંગણામાં લઈ જવાનું છે. હું જે તમને કાંઈ કહું છું એ કાંઈ નવું નથી. એમ શું કહે છે? એ કાંઈ નવું નથી. હજારો વર્ષ પહેલાં કહેવાયેલી આ બધી વાતો છે. પહેલાં ધૂળ ચડી ગઈ હોય, ઘણીવાર કહે ને ઘણા લોકો કલકત્તા ગયા હોય, બરાબર ને, ત્યાં આખો એક જે ગંગા છે ને એ સાગરને મળે છે. એ ગંગાનો પ્રવાહ સાગરને મળે છે અને ત્યાં ગંગા સાગરની અંદર સમાઈ જાય છે. નીકળી ક્યાંથી?
તો કે નિકી હિમાલયમાંથી ગંગોત્રીમાંથી એનું પ્રાગટ્ય થયું અને ગંગોત્રીમાંથી ધીમે ધીમે શુદ્ધ અને પવિત્ર આવી રીતનું જે જલ છે ને એ હળવે હળવે અહીંયા આવ્યું, ઋષિકેશમાં આવ્યું, હરિદ્વારમાં આવ્યું, એમ કાશીમાં જતાં જતાં 1600 કિલોમીટરનું અંતર કાપી અને એ ગંગા જ્યારે સાગરના અહીંયા મળે છે ત્યારે લોકો એમ કહે છે કે આ ગંગાનું પાણી પીવાની વાત તો બાજુમાં રહી, પણ રોડ સાફ કરવા માટે પણ વપરાય નહીં, એટલું ગંદુ થઈ ગયું છે. તેથી અમે ગંગાને માનતા નથી. ઘણા લોકો આવું કે વાત પણ કદાચ એની સાચી છે, કારણ કે અનેક શહેરની ગટરો આ ગંગાની અંદર ભળી ગઈ એટલે એ ગંગાના પવિત્ર જળને દૂષિત કરી નાખ્યું. અને કલકત્તા આવતા એટલી બધી દૂષિત, એટલી બધી ખરાબ થઈ ગઈ ને કે એની બાજુમાં જો નીકળીને આપણે મોઢે રૂમાલ રાખવું પડે. અમે ગયા હતા એટલે અમને ખબર છે. તો એનો અર્થ એવો નથી કે ગંગા અપવિત્ર છે, પણ લોકોએ આવી રીતના મોટા મોટા શહેરો જે વચ્ચે આવતા હતા એને બધો જ કચરો જે કાંઈ હતો ને એ ગંગાના પ્રવાહમાં ભેળવી દીધો. તેથી શુદ્ધ અને પવિત્ર ગંગા હતી એની અંદર આ ગટર આવી એટલે એ ગંદી થઈ ગઈ. પણ એનો અર્થ એવો નથી. જો તમારે પવિત્ર ગંગા, દિવ્ય ગંગા, સ્વચ્છ અને શુભ્ર ગંગાના જો દર્શન કરવાના હોય ને તો કલકત્તાથી 1600 કિલોમીટર તમારે પાછળ જવું પડે. કેટલું? કલકત્તાના લોકો કહે કે આ તો રોડમાં ધોવાય એવું નથી, પણ તમારે પવિત્ર અને ઓરિજિનલ ગંગાનું સ્વરૂપ જોવાનું હોય ને તો 1600 કિલોમીટર અહીંયા કલકત્તાથી તમારે પાછળ જવું છે. એમ 1600 કિલોમીટર કાપી અને જ્યારે અહીંયા હિમાલયના અહીંયા શિખર ઉપર આવે છે ને ગંગા જે જ્યાંથી પ્રગટ થઈ છે ત્યાં જો તો ખબર પડે કે ગંગા કેટલી શુદ્ધ છે, ગંગા કેટલી પવિત્ર છે. ગંગાનું આચમન લઈને માણસ આવી રીતનો તૃપ્ત થતો નથી, એટલું બધું એ પવિત્ર અને સ્વચ્છ જળ છે. પણ એની અંદર ઘણીવાર આમ રસ્તાઓની અંદર આમ એક પ્રવાહ બીજા પ્રવાહમાં, બીજો ત્રીજામાં ભળતા ભળતા કદાચ ગંગા અશુદ્ધ થઈ ગઈ હોય તો એનો અર્થ એવો નથી કે ગંગા અપવિત્ર છે. ગંગા તો પવિત્ર છે અને પવિત્ર રહેવાની. એનું શુદ્ધ સ્વરૂપ જોવું હોય તો મારે ગંગોત્રી સુધી જાય તો જ એના શુદ્ધ સ્વરૂપની જરૂર પડે. એમ ભગવાન પણ અહીં કહે છે કે ઋષિભી બહુધમ ગીતા. મારે કાંઈ નવું કહેવાની જરૂર. અત્યારે કદાચ મેલ ચડી ગયો હોય શાસ્ત્ર ઉપર, અત્યારના ધર્મ, ભક્તિ, અધ્યાત્મ ઉપર ચડી ગયો હોય તો હજારો વર્ષ પહેલાં જે અધ્યાત્મ હતું, જે ભક્તિ હતી, જે ધર્મ હતો ઓરિજિનલ, એની થોડીક ધૂળ શાસ્ત્રમાંથી ખંખેરો અને એનામાં જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે થાય કે આ શાસ્ત્ર મહત્ત્વનું છે. તેથી ઋષિભી બહુધમ ગીતમ, ઋષિઓએ જે અનેકવાર અનેક પ્રકારે ગાયું છે તે જ હું ફરી ફરી કહું છું. નકર ભગવાને જ પોતે ગાયેલી આ બધી વાતો છે, ભગવાનના જ મુખારવિંદમાંથી નીકળેલી આ બધી. પણ છતાંય ભગવાન એમ કહે છે કે આ તો હજારો વર્ષ પહેલાં ઋષિઓએ ગાયેલું જ હું કહું છું. ભગવાનની આ નમ્રતા પર પ્રસન્ન થઈ ગયેલા શ્રીમદ આદ્ય શંકરાચાર્ય એક સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને મેઘ સુંદરમ કહીને બિરદાવ્યા. ભગવાને આટલી બતાવ્યું એટલે આદ્યગુરુ શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં આ રીતે લખે છે: સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્મળ થતા મેઘનું પાણી ભલે પોતાનું ન હોય પણ મીઠાશ તો એની પોતાની છે ને. ખારું પાણી ખેંચે ઉનાળામાં 35, 40, 45 કે 50 ડિગ્રી સુધી જ્યારે સૂર્ય તપતો હોય તો સૂર્ય શું કરે? એના કિરણો સમુદ્રમાં જાય. સમુદ્રમાં જે ખારું પાણી છે ને એ સમુદ્રમાંથી સૂર્ય ખારું પાણી ખેંચે અને પછી વરાળ રૂપે એ વાદળા બંધાય ને વાદળાના રૂપની અંદર ધરતી ઉપર એ વરસી જાય છે. ખારામાંથી મીઠું પાણી બનાવનાર પણ ભગવાન જ છે, બરાબર ને? પણ અહીં કહે છે કે તેવી જ રીતે કદાચ જ્ઞાન કાં તો વિચાર મૌલિક ન હોય તો પણ ગીતાનું જે આગવું માધુર્ય છે ને તે કૃષ્ણ ભગવાનનું પોતાનું જ છે. પણ છતાંય ભગવાન કહે છે કે આમાં મારું કાંઈ, આને કહેવાય ઈશ્વર, આને કહેવાય ભગવાન, આને કહેવાય પ્રભુ. આટલું બધું શાસ્ત્ર આપ્યા પછી એમ કહે છે કે આમાં મારું કાંઈ નથી. ને આપણે તો 2 કડી કદાચ આવી રીતની કવિ લખે અને પોતે નીચે પોતાનું નામ લખે કાવ્ય બનાવનાર. આપણે 2 કડી કે 5 કડી લખ્યું હોય તો નામ તો આપણે આપણું જ લખીએ. ભગવાન કૃષ્ણે જ્ઞાન આખા જગતને વર્ષો સુધી માર્ગદર્શન મળે એટલું બધું કીધું, પણ છતાંય ભગવાન કહે છે આમાં મારું કાંઈ મૌલિક નથી. હકીકતે ભગવાનનું જ બધું આ બધું મૌલિક છે એમ કે. તે જ રીતે જ્ઞાન તો
તો વિચાર મૌલિક ન હોય તો પણ ગીતાનું જે આગવું માધુર્ય છે તે કૃષ્ણ ભગવાનનું પોતાનું છે. શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત અનેકના જીવનમાં સંગીત નિર્માણ કરે. આ અમૃત જે ગીત છે ને, ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો અથવા એનું જે વાંગમય છે ને, એ અનેક લોકોના જીવનો આવી રીતના સંગીતમય બનાવે છે. નિષ્પ્રાણ લોકોની અંદર પ્રાણ પૂરે છે અને મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે એ વાતની માનવ માત્રને ભગવાન આ ગીતાની અંદર પ્રતીતિ કરાવે છે. બરાબર. ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. વાસ્તવિક રીતે જોતા તો એ તત્વજ્ઞાનનો એક અમૂલ્ય ગ્રંથ છે. ગીતા ઇઝ ધ બાઇબલ ઓફ ધ હ્યુમિનિટી બટ ઇટ ઇઝ એ બાઇબલ ઓફ હ્યુમિનિટી. છતાંય તમારો ધર્મગ્રંથ કયો એમ કહીને આપણને કોઈ મસ્કરી ઉડાડતા લોકો પૂછે તો આપણે હિંમતથી કહી શકીએ કે ગીતા અમારો એ વિશ્વ ધર્મ ગ્રંથ છે. બરાબર. વિશ્વ ધર્મ ગ્રંથ છે. ગીતા ભગવાને સ્વમુખે ગાય છે, એ જ એનું વૈશિષ્ટ્ય. ગીતા મહાન છે એનું કારણ શું છે કે ભગવાને પોતે જ પોતાના સ્વમુખે આ શ્રીમદ ભગવદ્ ગીતા ગાય છે. ભગવાન પોતે જ પોતાના સ્વમુખે ગીતાને ગાય છે, તેથી તેનું વૈશિષ્ટ્ય છે. વેદવ્યાસે તો પછીથી તેને મહાભારતના અહીંયા શાંતિ પર્વ એટલે કે અહીંયા ભીષ્મ પર્વની અંદર ગૂંથી લીધી છે. ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો છે એ મહાભારતના ભીષ્મ પર્વની અંદર અહીંયા ગૂંથી લીધી છે. વાંગમય એટલે કે વાંગમય રસિકોએ ગીતાના વાંગમય સૌંદર્યમાં દેખાય છે. સાહિત્યના શોખીનોને ગીતા શોખ પૂરો પાડે છે. કવિઓ હોય, વિદ્વાનો હોય, જ્ઞાનીઓ હોય, કોઈ પણ હોય તો ગીતા એને દરેક ક્ષેત્રમાંથી જ્ઞાન પૂરું પાડે છે. ગીતાની ઘણી બધી વાતો શાસ્ત્રકારોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગીતા. બીજી વાત, ગીતા કર્મ કરવાનો ઉત્સાહ આપે છે. જ્ઞાનીઓને જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાની ગીતા તક આપે છે. ભક્તોને ગીતામાં ભક્તિનું રહસ્ય સમજાવે છે. વ્યાકરણીઓના દિલમાં ગીતાના શબ્દ લાલિત્ય થઈને ડોલી ઉઠે છે. આ બધું તો ગીતામાં છે જ, પરંતુ આટલા જ કારણોથી ગીતા લોકપ્રિય છે. આ બધું તો જ્ઞાનીઓને જ્ઞાન મળે, ભક્તોને ભક્તિ મળે, કર્મયોગીને કર્મ કરવાની પ્રેરણા મળે, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રીઓ જે લોકો છે એને પણ ઘણું બધું તત્વજ્ઞાન આમાંથી મળતું રહેલું છે. તો શું આટલા માટે જ એ આ જગ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે? ના, આટલા માટે નથી. એમાં પણ આના કરતાં કંઈક વિશેષ છે. ઘણા લોકોએ ઘણી રીતે ગીતાઓ લખી છે, એના ઉપર ભાષ્યો લખ્યા, વાંગમય લખ્યા. બરાબર. રવિન્દ્રનાથ ટાગોર હોય, વિનોબા હોય કે ગાંધીજી હોય કે લોકમાન્ય તિલક જેવા હોય કે જે મહાપુરુષો આવ્યા ને એ બધાએ ગીતા ઉપર કંઈક ને કંઈક લખીને ગયા છે. બરાબર. અને એ બધા જેમ લખીને ગયા છે એમ ગીતા ઉપર પાંડુરંગ શાસ્ત્રીએ પણ ગીતા ઉપર અભ્યાસ કરીને એને પણ એક વાંગમય તૈયાર કર્યું છે. એનું નામ છે ગીતામૃતમ. કેવું? બધા લોકોએ પોતપોતાની રીતે ગીતા ઉપર ભાષ્ય લખ્યા, ગીતા ઉપર સુંદર મજાના વિચારો રજૂઆત કર્યા છે. અને એમ આ મહાપુરુષે પણ ગીતા ઉપર સુંદર મજાની વાતો સમજાવીને એક ગીતામૃતમ નામનો ગ્રંથ આપણા હાથની અંદર મૂક્યો છે. એવા મહાપુરુષને જ્યારે કોઈ પૂછે કે તમને શ્રીમદ ભગવદ્ ગીતા શા માટે ગમે છે, તમે શ્રીમદ ભગવદ્ ગીતાને આટલો પ્રેમ શા માટે કરો છો? દુનિયાની અંદર ઘણા જ્ઞાનના ગ્રંથો છે, ઘણા કર્મના ગ્રંથો છે, ઘણા ભક્તિના ગ્રંથો છે, ઘણા આવી રીતના માણસને હલાવી નાખે એવા શાસ્ત્રોના ઘણા બધા ગ્રંથો છે. પણ છતાંય તમને ગીતા ઉપર આટલું મમત્વ, આટલો પ્રેમ, આટલો ભાવ, આટલું ખેંચાણ તમને શા માટે છે? ગ્રંથો તો ઘણા બધા છે, પણ ગીતા ઉપર તમને વધારે પ્રેમ શા માટે છે? વધારે તમને ખેંચાણ શા માટે છે? એમ લોકો જ્યારે ઘણીવાર મહાપુરુષને પૂછતા હોય છે, ત્યારે મહાપુરુષનું જીવન એટલે કે જેમનું જીવન ગીતા ઉપરનું જીવંત ભાષ્ય છે એવા પૂજની દાદા કહે છે કે હું વાંગમય રસિક નથી. હું વાંગમય કાવ્ય બનાવવાળો કે એવો રસિક હું કે મને કાવ્ય બનાવતા આવડતું નથી. સંસ્કૃત સાહિત્યજ્ઞ પણ નથી, કર્મયોગી પણ નથી, જ્ઞાની પણ નથી, ભક્ત પણ નથી કે નથી વ્યાકરણ શાસ્ત્રી.
છતાં પણ મને ગીતા ગમે છે તેનું કારણ એક છે કે એક ગાવાવાળા ઉપર મને પ્રેમ છે, જેણે કુરુક્ષેત્રના મેદાનમાં 5000 વર્ષ પહેલાં જે અર્જુનને નિમિત્ત બનાવી અને સંગ્રામની અંદર જે ગીતાનું જે તત્વજ્ઞાન છે ને એ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલો છે. તેથી ભગવાનના મુખારવિંદમાંથી પોતે જ ગાયેલું હોય. તેથી અહીં કહે છે કે ગીતા મને એટલા માટે ગમે છે, એક તો ગીતા એના ગાવાવાળા ઉપર મને પ્રેમ છે, બીજું ગીતામાં મને પુષ્કળ આશ્વાસનો મળેલા છે અને ભગવાને તે સ્વમુખે આપ્યા છે. આ બે કારણો મહાપુરુષ પોતાને ગીતા શા માટે ગમે છે, બીજા ગ્રંથોને બીજા શાસ્ત્રો કરતાં ગીતા ઉપર વધારે પ્રેમ શા માટે છે, એના બે કારણો મહાપુરુષ આપે છે. એક તો પોતા ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય છે, એટલે ડાયરેક્ટ સીધું, વચ્ચે કોઈ નહીં, ભગવાનના મુખમાંથી તત્વજ્ઞાન જે નીકળ્યું છે એટલા માટે મને પ્રેમ છે. અને બીજું, ભગવાને ગીતાની અંદર ઠાંસીને આશ્વાસનો ભરેલા છે. ગમે તેવો માણસ હોય અને એ પડી ગયો હોય, થાકી ગયો હોય, કંટાળી ગયો હોય કે ગમે તેવો થયો હોય ને, તો પણ એને ગીતામાંથી આશ્વાસન મળે છે. તેથી મને ગીતા ગમે એના બે કારણો, એક તો ઠાંસીને આશ્વાસન છે અને ભગવાનના સ્વમુખે ગવાયેલું માધુર્ય છે. આ બે વાતો છે. બીજી ઘણી બધી વાતો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે, એનો વિચાર પાણી પીને, બરોબર ને? કૃષ્ણ કનૈયા ગીતા લીધે છે મેં તો હાથ માર લો, દેજો પ્રભુ ગીતા કે રૂ જ્ઞાન જોયા, ગીતા લીધે છે મેં તો હાથ માર લો. અર્જુન પૂછે મારા શ્યામને લોલ, દેજો પ્રભુ ગીતા કેરો સાર જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. 700 શ્લોક ગીતા માતનાર લોલ, 18 અધ્યાય ગીતાના પાઠ જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. 18 અક્ષણી સૈન્ય શેર લોલ, 18 મહારથીનો લલકાર રે, આ ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. ગાંડી વટંકારે ધરણી ધ્રુજાવતોર લોલ, એના સારથી બન્યા છે દીનો નાથ જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. વૈરાટ રૂપ વાલે ધર્યો રે લોલ, વાયુ યજ્ઞ તેજ પ્રકાશ હોય જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. ગાંડીવ શોભે અર્જુનના હાથ માર લોલ, અધર્મ ન કરે વાલો નાશ જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. કોણ જીત્યું ને કોણ હાર્યો રે લોલ, અર્જુન જીત્યા દુર્યોધન હાર્યા રે લોલ. યોગેશ્વર નો થયો જય જયકાર જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. જે કોઈ ગીતા જે સાંભળશે રે લોલ, વૈકુંઠમાં હોજો એનો વાસ જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. દેજો પ્રભુ ગીતા કે રૂ જ્ઞાન જોયા, ગીતા લીધી છે મેં તો હાથ માર લોલ. કૃષ્ણ કનૈયા લાલ. ગીતા જયંતિનો મહાન પવિત્ર દિવસ છે અને શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને શ્લોક 38માં પણ ભગવાનના જ મુખારવિંદની વાણી અત્યારે ચાલી રહી
છે. ભગવાને 3 દ્રષ્ટાંત આપીને અર્જુનને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કામના વડે, બહુ સરસ કીધું છે, કામના વડે આ જ્ઞાન અર્થાત વિવેક ઢંકાયેલું રહેશે. આ ભગવાને છેલ્લા આ 38મા શ્લોકની અંદર આ વાત. તેથી આજે ગીતા જયંતિના પવિત્ર દિવસે ગીતા માતાનું પૂજન કરીને આપણે ગીતાને થોડોક ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ગીતા જયંતિના ઉત્સવની અંદર આખા દુનિયાની અંદર, વિશ્વની અંદર આજનો દિવસ શા માટે આટલો મહાન અને પવિત્ર અને એની ઉજવણી થાય છે તેનો વિચાર આપણે કરીએ છીએ. તેમાં મહાપુરુષોએ અનેક રીતે પોતાની રીતે ગીતા ઉપર ભાષ્ય લખ્યા, ગીતા ઉપર મનન કર્યું, ચિંતન કર્યું. અનેક પુસ્તકો અને વાંગ્મયો બધા મહાપુરુષે લખ્યા છે. પાંડુરંગ શાસ્ત્રીએ પણ એના ઉપર પ્રામાણિક પ્રયત્ન કરીને એક વાંગ્મય તૈયાર કર્યું અને એમાં એને પૂછવામાં આવ્યું કે તમે આટલો ગીતાને પ્રેમ શા માટે કરો છો? ગીતા તમને આટલી વાલી કેમ છે? બીજા ઘણા બધા જ્ઞાનના, તત્વજ્ઞાનના અથવા બધા કર્મયોગના ને ભક્તિના ગ્રંથો છે, એના કરતાં વિશેષ પ્રેમ તમને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર કેમ છે? ત્યારે એને 2 જ કારણો આપ્યા. એવા એમ કહે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જે વખતે મોહિત થયો અને એના મોહમાંથી દૂર કરી અને એને કર્મ પ્રવૃત્ત કરવા માટે ભગવાને જે જ્ઞાન કીધું ને તે ભગવાનના સ્વમુખેથી નીકળેલું છે, અમૃત. તેથી ભગવાનના મુખારવિંદમાંથી ડાયરેક્ટ આ વાણી નીકળેલી છે. તેથી મને ગીતા ઉપર વધારે પ્રેમ છે. બીજી વાત કીધી કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અનેક લોકોને અનેક રીતે જે સપડાયેલા હોય, થાકેલા હોય, કંટાળેલા હોય, મરવાનો વિચાર કરતા હોય, આવા અનેક પ્રકારના સમાજના જે લોકો છે ને એને શ્રીમદ ભગવદ્ ગીતા આશ્વાસન પૂરા પાડે છે. તેથી આશ્વાસનથી ભરેલો આ ગ્રંથ છે અને ભગવાનના સ્વમુખથી નીકળેલી વાણી છે. તેથી મને ગીતા ઉપર આત્યંતિક પ્રેમ છે. આપણને પણ આટલા માટે જ એના ઉપર પ્રેમ હોવો જોઈએ. ગીતા એ આપણી માં છે. બીજી ઘણી સ્ત્રીઓ જગતમાં સારી હોય તે પણ બાની તુલનામાં આવી શકતી નથી. તે જ રીતે બીજા અનંત ગ્રંથો સારા હશે પરંતુ તે ગીતાની તુલનામાં ઊભા રહી શકતા નથી. બીજા ગ્રંથો ખરાબ છે એમ કોઈ કહેતું નથી, એમ એ બધા સારા જ છે એમ. પણ મારી માં એ તો મારી માં એમ, બરાબર. ભલે મેલા ગેલા કપડાં પહેર્યા હોય અને લગ્નના પ્રસંગની અંદર બધા પોતપોતાની રીતે બધા બહેનો બેઠા હોય, પણ છોકરો નાનું બાળક 2-3 વર્ષનું ભૂખ્યું તરસ્યું થાય તો કોના ખોળામાં જઈને બેસે? માનો ભલે મેલો ખોળો છે પણ માં એના માટે માં છે. નકર 20,000ના 25,000ના ઘરસોળા પહેરીને ઘણી બહેનો એની બાજુમાં જ બેઠી હોય, ઘણા મોટા પીળા ઘરેણા પહેરીને બેઠી હોય, પણ બાળક ક્યાં જાય દોડતું? એની મા પાસે. ભલે નહીં મેલો આટલો છે પણ એમ શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા મહાપુરુષોને ગમે છે. એનું કારણ શું છે કે ગીતા મારી માં છે. બધી સ્ત્રીઓ સારી છે, બધી સીતા પવિત્ર છે સ્ત્રીઓ, પણ મારી માં એ તો મારી માં છે, એમ ગીતા ઉપર છે. તેની તુલનામાં આવી શકે. તે જ રીતે બીજા અનંત ગ્રંથો હશે પરંતુ તે ગીતાની તુલનામાં ઊભી રહી નહીં શકે. કારણ કે ગીતા એ મારી માં છે. માનું સ્તનપાન કર્યા વગર માનવીનું જીવન પુષ્ટ થતું નથી, અશક્ય છે. માનું સ્તનપાન કર્યા વગર બાળક હૃષ્ટપુષ્ટ થતું નથી. જન્મથી શરૂઆત કરીને 2-3 વર્ષ સુધી જ્યાં સુધી સ્તનની અંદર આવી રીતના દૂધ હોય ત્યાં સુધી બાળક માનું સ્તનમાંથી દૂધ પીને નાનાનું મોટું થાય છે. એટલે કે માં છે. માનું સ્તનપાન કર્યા વગર માનવીનું જીવન પુષ્ટ થવું અશક્ય છે. પાપના ખાડામાં ડૂબેલા અધમમાં અધમ મનુષ્યથી લઈને લોકોત્તર ભક્તિ કરતા રહેલા ઉત્તમ પુરુષ સુધી સૌને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. ખાડામાં પડી ગયેલો હોય, પાપથી ઘેરાઈ ગયેલો હોય, અસંખ્ય ન કરવાના કામો કર્યા હોય તેવા લોકોને પણ ગીતા ઉપાડી અને પવિત્ર બનાવે છે. અને જ્ઞાન, કર્મ અને ભક્તિની ટોચ ઉપર જયેલા જે મહાત્માઓ છે, મહાપુરુષો છે, એને પણ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન પૂરું પાડે છે. એની વચ્ચેના બધા આવી જાય મારા તમારા. પણ આ બે, એક ખાડામાં પડેલો છે તે જે આખો બધી જ રીતે એ અધપતિતના ખાડામાં પડેલો છે તે માણસ, અને ટોપ ઉપર યાજ્ઞવલ્ક છે, વશિષ્ઠ છે, આવી રીતના જે મહાપુરુષો ટોપ ઉપર જે જઈને બેઠા છે તે. આ બંનેની વચ્ચે જેટલો મારા તમારા જેવો વર્ગ જે આવે ને એ બધાને શ્રીમદ ભગવદ્ ગીતા
માર્ગદર્શન પૂરું પાડે છે. તેથી ગીતા પવિત્ર છે, ગીતા મહાન છે. તેથી ઉત્તમ પુરુષ સુધી સૌને માર્ગદર્શન કરવાનું બીડું શ્રીમદ ભગવદ્ ગીતાએ ઝડપ્યું છે. કારણ કે મા પોતાના કોઈ દીકરાને તિરસ્કાર કરી શકતી નથી. માનો જે બાળકો પ્રત્યેનો જે પ્રેમ છે ને એ અદ્ભુત હોય છે. એક માને 4 દીકરા હોય, જૂના કાળની વાત બરોબર, 4-5 દીકરા હોય તો માનો જે પ્રેમ છે ને એ નબળું બાળક હોય ને એના ઉપર વધારે એનો પ્રેમ હોય છે, જોઈજો બરોબર. એટલે ગમે તેવો નબળો હોય તો ભગવાને એને તિરસ્કાર્યો કે છોડ્યો નથી એમ કે. બીજી વાત, પાપીમાં પાપી મનુષ્ય પણ જે ગીતા માતા પાસે આવે તો મા ગીતા તેને તિરસ્કાર કે ઉપેક્ષા ન કરતા તે પોતાના ખોળામાં લઈને એને હૂંફ આપે છે. ગમે તેવો પાપીમાં પાપી દુરાચારી ગમે તેવો હોય ને પણ એકવાર એ બધું છોડી અને માના ખોળામાં જાય તો મા જેમ બાળકને દૂધ પીવડાવીને જેમ પુષ્ટ કરે છે એમ ગીતા માતા પણ આવા અધમ પુરુષને પણ પુષ્ટ કરી દે છે. તેથી તેની ઉપેક્ષા ન કરતા મા પોતાની પાસે બાળકને જેમ લેશે તેમ ગીતા માતા પણ પોતાની પાસે લેશે. એકાદ દુષ્ટ માનવને કુટુંબના લોકો ઘરમાંથી બહાર કાઢી શકે, સમાજના લોકો તેને દેશ નિકાલની સજા ફરમાવી શકે, પણ મા જગદંબા તેને જગતની બહાર કેમ કાઢી શકે? એને તો બધા જ દીકરા સરખા છે. કોઈ બુદ્ધિથી થોડોક નબળો હોય, કોઈ પંગુ હોય, કોઈ આવી રીતનો વિકલાંગ હોય તો મા એનો ત્યાગ કરી શકતી નથી. એટલે મા એક ભૂલ થવાથી, આપણે ઘણી વાર દાખલો આપી કે એક ભૂલ થવાથી ગણિતમાં દાખલો ખોટો પડે. એક ભૂલ થાય તો આખો જેને સરવાળો આવે ને એ બધો કેવો થાય? ખોટો. પણ અહીંયા અધ્યાત્મના બારામાં આવું નથી. અધ્યાત્મના બારામાં કદાચ થોડી શરૂઆતમાં ભૂલ થઈ ગઈ હોય તો આખી જિંદગી ભૂલમાં ને પાપમાં ને ખરાબ કામમાં જ પૂરી થાય છે એવું નથી. એકવાર કદાચ શરૂઆતમાં યુવાનીમાં ભૂલ થઈ ગઈ હોય પણ એ બી બધી ભૂલ છોડી અને માણસ જો પાછો ભગવાનની પાસે જાય તો ભગવાન એને પવિત્ર કરી નાખે છે. માત્ર ગીતા જ આવા અધમમાં અધમ પુરુષને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આશ્વાસનો આપેલા છે. તેથી મહાપુરુષ કહે છે ગીતા જ્ઞાનથી ભરેલો ગ્રંથો છે જ, ભક્તિ અને કર્મયોગથી ભરેલો ગ્રંથો છે જ, પણ એમાં આશ્વાસનથી ભરેલો ગ્રંથ છે. તેથી મને વધારે એના ઉપર પ્રિય છે. અને એવું જ એક આશ્વાસન ભગવાને ગીતાની અંદર અધમમાં અધમ જે પુરુષ હોય ને એના માટે ભગવાને ગીતાની અંદર એક આશ્વાસનનો શ્લોક આપેલો છે. કયો છે? તો કે અપી ચેત્સુ દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યજ્ઞ વસિતો હિસ. અપી ચેત્સુ દુરાચારો, ગમે તેવો પાપી હોય, ગમે તેવો દુરાચારી હોય, ગમે તેવા ઘણા ખરાબ કર્મ કર્યા હોય પણ એકવાર સંકલ્પ કરે કે હવે આ રસ્તો મારે લેવો નથી અને એ બધું છોડીને ભગવાન કહે છે કે એકવાર એ બધું છોડીને જો મારા રસ્તે આવે તો ગમે તેવો અધમમાં અધમ, ગમે તેવો દુરાચારી, ગમે તેવો પાપીને હું પવિત્ર બનાવી દઉં. બહુ સરસ આશ્વાસન છે. કેવું? શ્રીમદ ભગવદ્ ગીતા બધાને ગમે એનું કારણ શું છે? જ્ઞાનના ઘણા બધો ગ્રંથો છે, ભક્તિના ગ્રંથો છે, કર્મયોગ, પણ ગીતાની અંદર આ પ્લસ વસ્તુ શું છે કે ભગવાને અહીંયા પોતાના સ્વમુખે ઘણા બધા આશ્વાસનો આપેલા છે. એમાં દુરાચારી માટે એક આશ્વાસનનો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા 9મા અધ્યાયની અંદર ભગવાને લખી રાખ્યો છે. 9મા અધ્યાયના આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે અપી ચેત્સુ દુરાચારો, ગમે તેવો દુરાચારી, હું લીખું અપી ચેત્સુ દુરાચારો, ગમે તેવો દુરાચારી માણસ હોય, ગમે તેવો પાપી, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામન્ય ભાગ, એ દુરાચારી વૃત્તિ છોડી અને એકવાર મારું ભજન કરે, મારી અંદર સમર્પિત થઈ જાય અને મને જો સેવવા લાગે ને તો એને પાપમાંથી મુક્ત કરી અને હું કહે છે સાધુ રે, હું એને સજ્જન બનાવી, સાધુ એટલે સજ્જન, એને ભક્ત બનાવીને 1000 વર્ષ સુધી એની કીર્તિ રહે ને ત્યાં સુધી હું એને બનાવી દઉં. આ ભગવાને આપેલું આશ્વાસન છે. આવા ઘણા બધા દુરાચારી માણસો સમાજમાં હોય પણ એકવાર જો ગીતા પકડે અને આ જો શ્લોક પકડે અને હાથમાં લઈને ફરે ને તો ગીતા માતા એને પવિત્ર બનાવી દે છે. તેથી અહીંયા ભગવાને 9મા અધ્યાયના 30મા શ્લોકની અંદર આ મોટામાં મોટું આશ્વાસન ગીતામાં આપેલું છે. ગમે તેવો પાપી માણસ પણ બદલી શકે છે,
સારો થઈ શકે છે, મહાન બની શકે છે. લૂંટારો વાલિયો મહર્ષિ વાલ્મીકી બન્યો એ એનું જ્વલંત ઉદાહરણ છે. બરાબર. બીજા ઉદાહરણો આપણે ક્યાં ગોતવા જાય? જેસલ જેવો છે, વાલિયા જેવો છે, આવા બધા ઘણા બધા સમાજના બધા જે શું કે ગુંડાઓ છે એવા લોકોને ભગવાને પણ પવિત્ર બનાવ્યા કે નહીં? તો મોટું ઉદાહરણ છે. તેના માટે બીજા ઉદાહરણો ક્યાં ગોતવા જવા? આના માટે માનવે સાચા અંતઃકરણપૂર્વક પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. કેવી? અંતઃકરણપૂર્વક. ભગવાન અત્યાર સુધી જે બની ગયું તે બની ગયું, પણ હવે એ માર્ગે હું જવાનો નથી. એટલે પેલું પ્રાયચિત્ત થવું જોઈએ. પ્રાયચિત્ત થઈ અને માણસે સંકલ્પ કરવો કે ભગવાન આજ સુધી મેં જે કાંઈ ખરાબ કામો કર્યા એનું પ્રાયચિત્ત કરવું છે. અને પ્રાયચિત્ત કરી અને એકદમ આંસુથી ભગવાનના પગ ઉપર એ આવી રીતનું કરે ને ત્યારે ભગવાન કહે છે કે ગમે તેવો પાપી દુરાચારી એકવાર આવી રીતનું છોડીને મારા ચરણે આવે તો હું તેને વાલ્મીકી જેવો બનાવી દઉં છું. તેવા એટલે પ્રાર્થનાનો હેતુ થયેલા પાપો કે ગુનાઓ માટે ક્ષમા માગવાની હોય છે. ફરીથી એ ગુનો ન કરવાની પ્રતિજ્ઞા કરવાની હોય છે. જીવન વિકાસ માટે પ્રયત્નશીલ બનવાનું. આળસ એટલે કે આળસુ લોકોની પ્રાર્થના ભગવાન સાંભળતા નથી. પહેલું તો પ્રાયચિત કરવાનું, પછી સંકલ્પ કરવાનો, અને સંકલ્પ કર્યા પછી સારા કામની અંદર માણસે 3 વાતો આપણે આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો વ્યાસે પ્રયત્ન કર્યો છે. ભગવાનના મુખારમાંથી 3 વાતો નીકળી. બરાબર. આ કીધું ને કે સાધુ જો બનવાનું હોય તો ગમે તેવા દુરાચારી માણસે પહેલાં પ્રાયચિત અત્યાર સુધીના જે ખરાબ કામો છે એ ભગવાનના સામે ધરી દેવાના કે ભગવાન આટલા મોરલા માર્યા, આટલી જાનું લૂંટી, આટલું મેં બધાના ઘરેણા આવે ને બધું જેસલદારીના ભજનમાં આવે છે આ બધું, કે આ એકવાર માણસ અંદરથી બધું કાઢીને એકવાર જો નિર્મળ અને પવિત્ર થઈ જાય ને તો બરોબર ભગવાન કે હું એને સાધુ બનાવી દઉં. એટલે પહેલું આવે પ્રાયચિત, પછી આવે સંકલ્પ, અને પછી આવે કૃતિ. કૃતિ એટલે કર્મ. પાછું આળસુ જીવન છોડી અને કર્મયોગની અંદર માણસે પ્રવૃત્ત થઈ 3 વાતો હોય ને એની જ વાતો ભગવાન સાંભળે, એને જ ભગવાન સ્વચ્છ અને પવિત્ર બનાવે. ખાલી પાપ કરી રાખી અને પ્રાયચિત કરીએ, પાપ કરી અને પ્રાયચિત કરીએ તો ભગવાન કે એવો કાંઈ હું નવરો નથી, દુનિયામાં મારે બહુ કામ છે ભાઈ. બરાબર ને? હું કાંઈ તારા જેવો નવરો નથી. એટલે પ્રાયચિત આને કહેવાય કે એકવાર કર્યું એટલે બીજો વાર એ રસ્તે જવાનું જ નહીં. એટલે આ 3 વાતો આ શ્લોકની અંદર આપને સમજાવે છે. આળસુ લોકોની પ્રાર્થના ભગવાન સાંભળતા જ નથી અને ભગવાનને ફુરસદ પણ નથી. પ્રાર્થનાની પાછળ તો હોવી જોઈએ પ્રયત્નની અવિરત ધારા. કેવી? પ્રાયચિતની પાછળ જે કે અત્યાર સુધી જે બન્યું, જે ઘટ્યું ને એ ઘટી ગયું, પણ હવે મારે એવું કરવું, હવે હું પ્રયત્ન કરી અને પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. એટલે પ્રયત્નોની અવિચળ ધારા અને અખંડ સાધનાની તૈયારી હોવી જોઈએ. હું ખાલી એકવાર પ્રાયચિત કરી નાખ્યું એટલે ભગવાન સુધી પહોંચી જાય અથવા વાલિયામાંથી વાલ્મીકી બની એવું નથી. એની માથે રાફડા આસોડા થઈ જાય. કેવા? એકવાર રસ્તો મૂકી દીધો, પ્રાયચિત થઈ ગયો અને પછી સંકલ્પ કરી લીધો કે ભગવાન અત્યાર સુધી હવે જે પહેલો રસ્તો હતો એ રસ્તો છોડીને હવે હું સત્કર્મ સારા રસ્તે જવાનું એમ કરીને શું કહેવાય પ્રભુનું સ્મરણ કરવાનું ચાલુ કરી દે, રાફડા કરવા પડે માથે. કેવા? ત્યારે આ બધી વાતો થાય છે. તેથી અખંડ ધારાની તૈયારી હોય છે. સાચી પ્રાર્થનામાં પ્રાયચિત, પ્રતિજ્ઞા અને પ્રયત્ન 3 વાત આવે ને. પ્રાયચિત આવે, પ્રતિજ્ઞા આવે અને પ્રયત્ન. 3 પવિત્ર પ્રવાહનો ત્રિવેણી સંગમ જ્યાં હોય છે ને એ જ આપણા પાપને ખલાસ કરી નાખે છે. તેથી તો ત્રિવેણી સંગમ કરવા માટે આપણે જઈએ ને. બરાબર ને? શા માટે જાય છે? ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં એકવાર જો ડૂબકી આપણે મારીએ ને તો અત્યાર સુધીના જે કાંઈ ખરાબ કામો પાપો થયા ને એ બધા ધોવાઈ જાય છે. પણ ત્યાંથી આવીને પાછા ચાલુ કરવાના નથી. નહીંતર ઘણા અહીંયા ધોઈ આવે ખરા પણ પાછું અહીંયા આવીને પાછું એના માટેની ગીતા વાત કરતી નથી. ગીતા 3 વાતો આપણે સમજાવે છે. પહેલી વાત કહે છે કે પ્રાયચિત, બીજી વાત કહે છે પ્રતિજ્ઞા અને ત્રીજી વાત કહે છે પ્રયત્ન. પ્રાયચિત, પ્રતિજ્ઞા અને પ્રયત્ન આ 3 વાતો હોય તો ભગવાન બધો જ મેલ સાફ કરી અને વાલ્મીકી આપણે બનાવી દે છે. એવી રીતની વાત છે. તેથી પ્રાયચિત, પ્રતિજ્ઞા અને પ્રયત્ન પણ પવિત્ર પ્રવાહોનો ત્રિવેણી સંગમ હોવો જોઈએ. આવી સાચા હૃદય
ની પ્રાર્થના ગમે તેવો પાપી માણસ હોય તો પણ ભગવાન એ પ્રાર્થનાનો સ્વીકાર કરી લે છે અને માણસનું જીવન પરિવર્તિત થઈ જાય છે, પરિવર્તન થઈ જાય છે. વાલીઓ પરિવર્તન થયો કે નહીં? થાય, પરિવર્તન થાય ખરા હૃદયને દિલથી કરી તો. નિરાશાના અંધકારમાં અટવાતા માનવના જીવનમાં મા ગીતા આશાનો પ્રકાશ પાથરે છે. ઘણીવાર અંધકાર અને અજ્ઞાન છે, વેમ છે, એની અંદર માણસ પડેલો હોય તે એવા માનવીના જીવનમાં મા ગીતા આશાનો પ્રકાશ પાડે છે. દીકરા જીવન રડવા માટે નથી, દીકરા જીવન ડરવા માટે નથી, જીવન નાસીપાસ થવા માટે નથી. જીવન તો હસતા રમતા કિલોલ કરતા કરતા જીવન જીવવાનું છે. આમ ગીતા માતા આપણે આશ્વાસન આપે છે. હતોત્સાહી મનુષ્યને ગીતા નવો ઉત્સાહ આપે છે. નિરાશા એ તો નાસ્તિકતા છે. નિરાશ કોઈથી થવાનું, નિરાશા એ તો નાસ્તિકતા છે. ભગવાન મારી જોડે છે એમ માનનારો માનવ કદી નિરાશ બનતો નથી. નિરાશ મનુષ્યને ગીતા આ સંદેશ અને આ આશ્વાસન આપે છે. ગીતા આપણને સમજાવે છે કે ગીતા આપણે આસ્તિકતાની વાતો સમજાવે છે. નાસ્તિક માણસ પણ જો ધીમે ધીમે હળવે આસ્તિકતા તરફ વળે ને તો મા ગીતા બધા જ એના પાપો ધોઈ નાખે છે. તેથી ગીતામાં પણ ભગવાને સરસ મજાના આશ્વાસનો આપ્યા છે અને તેથી મહાપુરુષ કહે છે કે ઠાંસીને ગીતાની અંદર પ્રત્યેક માણસને આવા આશ્વાસનો આપેલા છે. અર્જુન જે વખતે શું કહેવાય પાછલી બેઠક ઉપર બેસી ગયો અને હવે મારે લડવું નથી એમ કરીને હથિયારો જે ફેંકી દીધા ને, અને એ વખતે એને બીજા અધ્યાયના અહીંયા બીજા અને ત્રીજા 2 શ્લોકની અંદર ભગવાન એને આશ્વાસન આપીને ભગવાન કહે છે કે ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ. આ ભગવાને જબરજસ્ત આશ્વાસન આપેલું છે. તું કાયર ન બન, કાયર ન થા, તારી કાયરતાને છોડી દે અને તને આ ક્ષણિક તારી અંદર જે આ પાપ છે અથવા આ જે ક્યાંથી તારા મનની અંદર ઘૂસી ગયું છે એમ કરી અને મા ગીતા એને આ આશ્વાસન આપે. ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ, શું કહે છે કે હે પાર્થ, તારી અંદર આ કચરો, આ કાયરતા આ ક્યાંથી આવી? એકલા તે ઘણા બધા યુદ્ધોને તે જીતા છે, એકલા તે કેટલા બધા મહારથીઓને તે યુદ્ધના મેદાનમાં પરાસ્ત કરી દીધા છે અને અત્યારે તો હું તારી જોડે, ત્યારે હું તારી જોડે નહોતો, તે એકલા તે ઘણા બધા યુદ્ધ મત્સ્ય દેશની અંદર જે વખતે કૌરવોએ જ્યારે ચડાઈ કરીને ત્યારે હું તારી જોડે હતો નહીં. વિરાટ યુદ્ધની અંદર ઘણા બધા મહારથીઓ તારી સામે આવ્યા હતા, બરોબર ને? એકલા હાથે બધાને મૂર્છિત કર્યા, ઈ તું અર્જુન છો. પછી ઘણા બધા જ્યારે રાજસૂય યજ્ઞ કરવાનો હતો ત્યારે ઘણા બધા રાજાઓને હરાવીને તે અહીંયા રાજસૂય યજ્ઞની અંદર મોટું કામ કર્યું. આવા ઘણા બધા કામો કરવા છતાંય આજે તું ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ. ભગવાન શું કહે છે? ક્લેબ્યમ એટલે કાયરતા, નપુસંકતા. કેવો? હવે કોઈ માણસને નપુસંક કે એટલે કેટલું ખરાબ. નપુસંક એટલે સ્ત્રીમાં પણ નહીં અને પુરુષમાં. આ અર્જુન સ્ત્રીમાં નહોતો, પુરુષમાં નહોતો, બેયમાં. એટલે કે એની અંદર પુરુષના ગુણો તો હતા જ, પણ ભગવાન અત્યારે એને નપુસંક કહે છે. એમ કરીને એક ફટકો મારે છે. એને ઊભો તો કરવાનો કોઈ પણ હિસાબે. ક્ષત્રિયના બચ્ચાને ઊભો કરવાનો હોય તો એકાદી આવી ઠપકારે ને સારી ભાષામાં ગાય તો વળી ઊભો થવો હોય તો. એટલે ભગવાન અહીં કહે છે ક્લેબ્યમ. ક્લેબ્યમ એટલે સંસ્કૃત ડાયરી ઘેરે હોય તો ખોલજો, એની અંદર નપુસંકતા. તો તું કેવો છો? તું નપુસંક છો અને નપુસંકના આવી રીતને યુદ્ધના મેદાનમાં પાની કરવાનું શોભતું. ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંત. તારા હૃદયની અંદર આવેલી આ જે કાયરતા છે, તારા હૃદયની અંદર આવેલી આ નપુસંકતાના જે વિચારો છે એ વિચારોને ફેંકી દે. ઉઠ, ઊભો થા અને તું લડવા માટે ઊભો થા. ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપર ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંત. હે પરંતાપ, હે દુનિયાને તપાવનાર, હે કુરુક્ષેત્રની અંદર આ કૌરવને તપાવનાર, એકવાર ઊભો થાય કે હું તો આ બે હું ગયો છું કે તારે ઊભું થવાનું છે. આવી કાયરતા તારા જેવા ક્ષત્રિયને શોભતી નથી. એટલે કાયર મનુષ્ય છે, થાકી ગયેલો છે, મોહમાં પડેલો જે મનુષ્ય છે ને
એને શ્રીમદ ભગવદ્ ગીતા આવું આશ્વાસન આપે. વિશ્વને ચલાવવાળી શક્તિ તારી અંદર આવીને બેઠી છે. તું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો નથી. કરી શકે છે, બની શકે છે, થઈ શકે છે. આવી તાકાત મેં તારી અંદર મૂકી છે અને તું હથિયાર ફેંકીને બેસી ગયો છો. એ તારા જેવા અર્જુન માટે શોભતું નથી. તેથી ભગવાન કેટલા ક્રોધમાં છે, વિચાર તો કરો. નકર આને કાંઈ નપુસંગ છે એમ કે બીજી એકાદી ગાય ઠપકરે તો હાલે, પણ આવડી ટોપરા જેવી શું કે તારા તું તો નપુસંગ છો કેવો. અને ક્ષત્રિયોને નપુસંગ કેવો ને, એટલે એ તો ક્ષત્રિય બન્યો હોય ને એને કોઈ કહેતો ખબર પડે તો ખબર પડે કે આપણે કહેતા કહેવાય ગયું, પણ હાલત આપણી શું થાય. તો અહીંયા ભગવાને તો કહી દીધું કે તું નપુસંગ છો, પણ શા માટે તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયના બચ્ચાને આવી રીતનું શોભે. એમ કરીને પડી ગયેલો, થાકી ગયેલો, કંટાળી ગયેલો, લડવાની ના પાડનારા યુદ્ધમાંથી અર્જુનને ભગવાને બેઠો કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને તો અર્જુનને નિમિત્ત ફક્ત બનાવ્યો છે. વાત બધી આપણી છે. આપણે પણ સંસારમાં અથવા વ્યવહારમાં અથવા નોકરી ધંધામાં ઘણીવાર આવી રીતનો કંટાળો આપને આવતો જ હોય છે. અને એ વખતે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો અહીંયા બીજા અધ્યાયનો 3જો શ્લોક આપણને આ આશ્વાસન પૂરું પાડે છે કે બેટા તારે કાયર થવાનો નથી. વિશ્વંભર શક્તિ તારી અંદર આવીને બેઠી છે, તો તું આવી નમાલી વાત શા કરે છે. ચડતી પડતી તો આવે, પડતી આવી અને 5 પગથિયા નીચે ઉતરીને ગબડી ગયો તો એ કાંઈ વાંધો નહીં, પણ એ તને આવી રીતનો આશાની અમર તરફ લઈ જનારો આ કદાચ ભગવાને તને કીધું છે. એના કરતાં પણ તારે આગળ જવાનું છે. તેથી અહીં કહે છે કે નિરાશા એ તો હૃદયની ક્ષુદ્ર દુર્બળતા છે. આ શ્લોકમાં શું કહે છે? નિરાશા એ તો હૃદયની ક્ષુદ્ર દુર્બળતાનું લક્ષણ છે. માનવ નિષ્ફળ થવાથી નિરાશ થાય છે, પરંતુ નિષ્ફળતા એ સફળતાનો વિરોધ નહીં પણ વિલંબ સૂચવે છે. હું કદાચ નિષ્ફળ આપણે નીવડા હોય તો એ કાંઈ એ પણ વિલંબ સૂચવે છે કે ભાઈ આના કરતાં પણ તારે આગળ વધવાનું, આના કરતાં પણ તારે મહાન થવાનું છે. તેથી અહીંયા નિષ્ફળતા એ વિલંબ સૂચવે છે. નિષ્ફળતાઓથી નિરાશ થઈને બેસી જવાને બદલે માનવે વધારે શક્તિથી કામે આગળ વધવું જોઈએ. પ્રયત્નશીલ માનવના જીવનમાં આવતી રહેલી નિષ્ફળતાઓ પગથિયાઓનું રૂપ લઈ સફળતાની સીડી સર્જે છે. નિરાશાવાદી મનુષ્ય ગુલાબ પર કાંટા નિહાળે છે. ગીતા તેને કાંટામાં ગુલાબ નિહાળવાની વાત સમજાવે. કાંટામાં પણ ગુલાબ હોય છે અને નિષ્ફળ થયેલો ગુલાબની અંદર કાંટા જ હોય છે. આટલો બેનામાં ફરક હોય છે. જે પાપી નથી કારણ કે એનામાં પાપ કરવાની હિંમત નથી, તેમજ જે નિરાશ બનતો નથી કારણ કે તે કંઈ કરી શકતો નથી, એવા સામાન્ય જીવનમાં પણ રસ પૂરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આમ કરી અને આવા લોકોને પણ આશ્વાસન આપીને બેઠા કરવાનું કામ કરે છે. તસ્માત શું કહે છે? તસ્માત યોગી ભવ. આમ કરી અને ભગવાન અહીંયા આશ્વાસન આપીને ઊભા કરવાનું કામ કરે છે. ક્યાંક ને ક્યાંક જોડાઈ જા. કોઈ કાર્ય સાથે, કોઈ સંસ્કૃતિ સાથે, કોઈ ધ્યેય સાથે, ઈશ્વર સાથે અથવા કોઈ સારી પ્રવૃત્તિની સાથે જોડાઈ જા. આટા મારમાં ભાઈ બાકડા તોડવાનું કામ તારે કરવાનું નથી. તારે કોઈ સંસ્થા હોય, સારામાં સારી સંસ્થા હોય, સારું કામ કરતી હોય ને, કદાચ તું એકલો ન કરી શકતો હોય ને તો એની સાથે જોડાઈ જા. તો મોટો સમૂહ તૈયાર થઈને સારું કામ તમે કરી શકશો. એમ ગીતા આપણે સમજાવે છે. તું યોગી બન અર્થાત ક્યાંક જોડાઈ જા. કોઈ કાર્ય સાથે, કોઈ સંસ્કૃતિ સાથે, કોઈ ધ્યેય સાથે, કોઈ પરમાર્થનું કાર્ય ચાલતું હોય કે ઈશ્વરનું કાર્ય સાથે તું જોડાઈ જા. જોડાયા વગર જીવનનો વિકાસ થતો. જોડાવું તો પડે જ ભાઈ તમારે. જોડાયા વગર વિકાસ થાય. આપણે ઘણીવાર દર્શન આપીને પીપળાનું, વડલાનું, એ પૃથ્વી સાથે જોડાઈ ગયા છે ત્યારે એમાં ફળ ફૂલ જે કાંઈ લાગે છે એનું કારણ શું છે? એણે પૃથ્વી માતાનું બંધન સ્વીકારેલું છે. એમ માણસ કોઈને કોઈ સારા કાર્યની અંદર, સારી પ્રવૃત્તિની અંદર, સાંસ્કૃતિક વિચારધારા જે પ્રવાહો સમાજમાં ઘણી અલગ વિચારધારાઓ છે એમાં કોઈને કોઈ જગ્યાએ
માણસે જોડાઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જોડાયેલું જીવન પવિત્રતાનું હોય છે, એટલે કે સ્વચ્છંદ જીવન વેશ્યાનું હોય છે. પતિવ્રતા શ્રેષ્ઠ બને છે, વેશ્યા ભ્રષ્ટ બને છે. કોઈ ધ્યેય કે આદર્શ વગરનું જીવન મીઠા વગરની રસોઈ જેવું હોય છે. તેથી અહીંયા ભગવાન જોડાઈ જવાની વાત કરે. તસ્માત યોગી ભવાર્જુન. હે અર્જુન, તું કોઈને કોઈની કાર્યની સાથે તું જોડાઈ જા. ટાઈમ થઈ ગયો નથી? 11 થઈ ગયા.